હું રાધાસિંહ ચૌધરી, કચ્છ જિલ્લા મહિલા કોંગ્રેસની પ્રમુખ. આજે અમે મહિલા કોંગ્રેસ દ્વારા અહીંયા એસપી ઓફિસમાં આવેદનપત્ર આપવા આવ્યા છીએ. જે થોડાક સમય પહેલા જ્યારે જિગ્નેશ મેવાણીએ પોતાના વિસ્તારમાં શિવનગરમાં જ્યારે બહેનોની શિકાયત ઉપરથી એ ત્યાં શિવનગરમાં ગયા હતા ને ત્યાં જ્યારે દારૂના અડ્ડાઓ જોયા ને ત્યાં જે અમુક વાતો કરી, પોલીસની પટ્ટા ઉતરવાની જે વાત કરી હતી, તો એ પટ્ટા ઉતરવાની વાત તો એવી છે કે જે પોલીસ પોતાનું કામ ન કરતું હોય, જે સ્થાનિક પોલીસ પોતાના વિસ્તારમાં દારૂના ધંધાઓ ચાલુ રાખ્યા હોય એવા પોલીસ ઓફિસરના પટ્ટા તો ઉતરે જ ને. જો પટ્ટા ઉતરવામાં જો એ લોકોને એટલી બીક લાગતી હોય તો પોતાના વિસ્તારમાં દારૂનું જે વેચાણ થાય છે એ બંધ કરાવે. શરાબબંધી 1960માં લાગુ થયું હતું ગુજરાતના अधिनियम 1949. जो शराब बनाने और बेचने और पीने पे प्रतिबंध लगाया था 1 मई 1960 में. गुजरात में शराब बैन है, फिर भी सरकार ने GIFT में 94.13 लाख का व्यापार किया है. और गुजरात कच्छ जिले में अब तक ड्रिंक ड्राइव का 63 केस हुए हैं. बताइए, आज कच्छ में क्या इतने ही लोग पीते होंगे दारू? बताने के लिए तो बहुत है. तो जो 1 करोड़ के ऊपर जो इनको माल मिला, ड्रग्स मिला, वो क्या लोग ऐसे ही फेंक देते हैं? कहने की बात यह है कि जब माल आप इतनी बड़ी तादाद में जब पकड़ते हो तो फिर पीने वालों को इतना कम क्यों बताते? પોલીસ પોતાના ચોપડામાં જે ગુનાઓ છે નોંધતી નથી, કેમ કે એમનું ક્યાંય ને ક્યાંક ખરાબ લાગે એના માટે પોલીસ પોતાના રજીસ્ટરમાં નોંધતી નથી. ને હું એટલું કહેવા માંગુ છું કે જ્યારે મુન્દ્રામાં ડ્રગ્સ પકડાણું ને આજે બી ગરીબ ડ્રગ્સ પકડાણું, એની અંદર ગરીબ લોકો જ આવે છે. ડ્રગ્સ જ્યારે પકડ્યું ત્યારે એના મેન માલિકનું આજ દિવસ સુધી નામ નથી આવ્યું. જે નાના જે માલ લઈ આવે છે એ લોકોના જ નામ આવે છે, તો મેન માલિકનું નામ કેમ નથી આવતું? ક્યાં ને ક્યાંક આ લોકોની સંડોવણી છે. આજે જયારે દારૂ પીને નાના વર્ગના લોકો આવે છે એને પકડવામાં આવે છે, જયારે પૂંજીપતિ દારૂ પીને હોટલોમાં કે બીજે ક્યાંક કોઈકના પસંદગીની જગ્યા ઉપર હોય છે ત્યારે એ લોકોની માહિતી કેમ નથી મળતી ને એ લોકોને કેમ પકડવામાં નથી આવતું? ને બીજી વાત, હું સુંડા સાહેબને કહેવા માંગીશ કે જે એ જિગ્નેશ મેવાણીને કીધું છે પોતાના એક સ્પીચમાં કે એ બહારના વ્યક્તિ છે, તો સુંડા સાહેબ આપ યાદ કરી લ્યો, આપ સિલેક્ટેડ છો ને એ ઇલેક્ટેડ છે. લોકો એને પસંદ કરીને લઈ આવ્યા છે. તો જિગ્નેશ મેવાણી સાથે અમે છીએ ને આજે જયારે આખા ગુજરાતમાં નશાબંધીનું ચાલી રહ્યું છે, તો હું કહેવા માંગુ છું કચ્છ જિલ્લા મહિલા કોંગ્રેસની પ્રમુખ વતી કે જો દારૂબંધી બંધ કરવામાં નહીં આવે, નશાબંધીમાં લગામ નહીં લાગે તો અમે મહિલા કોંગ્રેસ ઉગ્ર વિરોધ કરશું ને ઠેક ઠેકાણે જઈને જનતા રેડ પાડશું અમે.